ભાજપના સાંસદ, જિલ્લા પંચાયત, જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ભાજપ સાથે સંકળાયેલા તમામ જનપ્રતિનિધિઓ તેમની અંગત મિલકત અને તેમના વ્યવસાયને બચાવવા માટે પગલાં લીધા. તમામ જનપ્રતિનિધિઓ કાળા કાયદા સામાન્ય વિકાસ નિયમો 2023 માટે સંમત થયા. જે ઉત્તર પ્રદેશના 80-90% લોકો મકાન, દુકાન અને ઓરડાઓ તોડી પાડશે. પ્રભુ ટોકલિયા, કોંગ્રેસ નેતા: અમારી જમીન છીનવાઈ ગઈ, કોઈ વળતર આપવામાં આવ્યું નહીં. અમારું ઘર તોડી પાડવામાં આવ્યું. તે ખાનવેલ સ્કૂલમાં કામ કરતી, અમને ત્યાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા. હવે ઘર નથી, પૈસા નથી, નોકરી નથી. કેવી રીતે જીવવું? વિધવા બૈજુબેન, પીડિતાનો પરિવાર, જેમને રાજ્ય અને રાજ્યની જનતાના અધિકાર માટે નેતા બનાવવામાં આવ્યા, બધા જઈ ભાજપ અને અધિકારીઓના ખોળામાં બેસી ગયા. હવે આપણે આપણા અધિકારો અને અસ્તિત્વ માટે જાતે જ લડવું પડશે. છેલ્લા 6-7 વર્ષમાં વિકાસના નામે સેંકડો લોકોના મકાનો, દુકાનો તોડી પાડવામાં આવી. શિક્ષક, પીડબ્લ્યુડી, ફોરેસ્ટ, પોલીસ વિભાગ અને અન્ય વિભાગોમાંથી સેંકડો લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ છે. રાજ્યની સામાન્ય જનતા પહેલાથી જ ખરાબ રસ્તાઓ, પ્રદૂષણ, ટ્રાફિક, ગેરકાયદેસર ખાણકામ, ગેરકાયદેસર ડ્રગ, દારૂનો પુરવઠો, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મનમાની અને તાનાશાહીને કારણે પરેશાન છે. રાજ્યના લોકોએ કોઈક રીતે મહેનત કરીને ઘર બનાવ્યા, તો કોઈએ દુકાનો બનાવી. હવે ભાજપ અને પ્રશાસન કરી રહ્યા છે કે આ બધું ગેરકાયદે છે. આપણા વડવાઓના સમયથી બંધાયેલા વર્ષો જૂના મકાનો તોડી પાડવાના આદેશો આપવાનું શરૂ કર્યું છે. શું આ સબકા સાથ સબકા વિકાસ છે? ભાજપના સાંસદ, જિલ્લા પંચાયત, જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ભાજપ સાથે સંકળાયેલા તમામ જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર શું કરવા માંગે છે? આ પ્રકારનો કાળો કાયદો સમગ્ર દેશમાં અસ્તિત્વમાં નથી. આખરે વહીવટીતંત્ર ભાજપ શા માટે રાજ્યની સામાન્ય જનતાને આટલી હેરાન કરે છે? ભાજપ અને વહીવટીતંત્ર સાથે મળી દાદરા નગર હવેલી એક રાજ્ય હતું, તેનું અસ્તિત્વ ખતમ કરી તેને જિલ્લો બનાવી રાજ્યનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વર્ષો પહેલાથી જ નાશ પામ્યો છે. હવે રાજ્યની જનતાની મહેનતથી બનેલા મકાનને તોડી પાડવાનો આદેશને પગલે સમગ્ર દાદરા નગર હવેલીમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એક તરફ સરકારી જમીન પર વડાપ્રધાનનું નિવાસસ્થાન બનાવી લોકોને ફ્લેટના માલિક બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ આદિવાસી સ્થાનિક પરિવારો કે જેમણે તેમની વડીલો પાર્જિત જમીન પર મકાનો બનાવ્યા, તેમને બેઘર બનાવવાની તૈયારી કરવામાં આવી છે. આ કેવો વિકાસ છે? ઇતિહાસ સાક્ષી છે અને સુપ્રીમ કોર્ટનું કહેવું છે આદિવાસીઓ આ દેશનો પ્રથમ સમુદાય છે. આજે એ જ આદિવાસી સમુદાયને બેઘર બનાવવામાં આવી રહ્યા છે, તેમની જમીનથી દૂર ભગાડી દેવામાં આવી રહ્યા છે. દુઃખદ છે અને ભાજપના સાંસદ અને જનપ્રતિનિધિઓ મૌન છે. જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023 ટૂંક સમયમાં આ કાળા કાયદા સામે આંદોલનની જાહેરાત કરશે. બ્યુરો રિપોર્ટ, બંકિમ જાલમ. દેવન ખાનવેલ છે સર. હવે જાન્યુઆરી 2024થી અમારે ત્યાં આઈટીઆઈ કોલેજ બનાવવા માટે અમને પ્રતાડિત કરવામાં આવે. અમારા ઘરથી અડધા કિલોમીટર ત્યાં હાલમાં આઈટીઆઈ કોલેજ ચાલુ છે. ત્યાં જ પ્રોજેક્ટ લોકો બનાવતા. જમીન આ માટે ફાળવેલી બી છે 10 એકર. તેમ છતાં અમારે ત્યાં આવેનો જબરજસ્તી લોકો કરે અને ધાપ ધમકી આપે, ઓફિસ પર બોલાવીને ધમકી આપે. અમને બોલવા જ નહીં દેતા. ખૂબ હેરાન કરે છે. મામલતદાર ત્યાં સુધી બોલે કે તમારે જ્યાં જવાનું હોય તો જવાનું, કે મરવાને તો મરણ કે મારે નહીં જવાનું. તો સર તમે જગ્યા લઈને અમે ક્યાં જવાના? કેમ કે સરકાર પાસે જગ્યા નહીં મળે એટલે તો અમારે લઈએ છીએ. અને સરકાર પાસે જગ્યા અવેલેબલ છે, તેમ છતાં હેરાન પરેશાન કરે છે. અમને બોલવાનો ચાન્સ આપે, બોલો તમારે શું કહો? તો સર અમારી પાસે જગ્યા આટલી છે એટલે જગ્યા નથી આપવાના. તારાથી બોલાવી કંઈ બોલવાનું છે હજી? સર આટલું જવાનું, જગ્યા નથી આપવાનું તો નથી આપવાનું. હવે જગ્યા નહીં મળે. હવે હું બોલા, તમે બોલતા નહીં. અને પછી વચ્ચે અમે બોલ્યા, તને કીધું ને બોલવાનું નહીં. એટલે અમને સંવિધાનમાં એ બાબા સાહેબે લખેલું છે કે બોલવાનો અધિકાર નથી એવું લખેલું છે. જીવન જીવવાનો અધિકાર નથી એવું લખેલું છે. શું ઘર વસવાનો અધિકાર નથી અમને? ઘર તોડી નાખવાની ધમકી આપે છે. નોટિસ ચોંટાડી ગયા. સવારે 2 જણા આવે, બપોર પછી 10-15 જણા આવે પોલીસ સાથે આખો કાફલો. રોજ હમણાં તો ફેબ્રુઆરીથી હેરાન કરી નાખ્યા છે અમને. ચેનથી નથી આવતી, ખાવાનું નથી ભાવતું, એવું કરી નાખ્યું છે અમને. એટલું તંત્ર બેકાર છે. 16 જણા છે અને અમે 100 વર્ષ પહેલાથી મારા બાપુજી રહેતા હતા. તો આ કાયદાને લઈને છેલ્લા 2-3 મહિના સતત મેં મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અવગત કર્યો છું કે આ કાયદો ફક્ત 2-4-5 લોકોને જે વર્તમાન સમયમાં જે ખાનવેલમાં જે ઇસ્યુ ચાલી રહ્યું છે એ પરિવાર પૂરતો જ નથી, પરંતુ દાદરા નગર હવેલીના તમામ એ ઘર, દુકાન, રૂમ કે ચોલ એના દાયરામાં આવી ગઈ છે. અધિકારીઓ જ્યારે ચાહે ત્યારે કોઈનું બી ઘર અને દુકાન તોડી શકે એવું એ લોકોએ કાયદો બનાવીને હવે નોટિસ બજાવવાની શરૂ કરી દીધું છે. પ્રશાસન તો એવું કહે છે કે એવું કંઈ નથી. ને તમે કેવી રીતે કેવું છે કે આ બધા ચાલ ને બધા એના અંતર્ગતમાં આવી જાય? કેવી રીતે કહેવું? એના બાબતમાં ઓલરેડી જે પીડિત પરિવાર છે એ પરિવારને ઘર અનઓથોરાઇઝ છે. અગર ઓથોરાઇઝ હોય તો એના દસ્તાવેજો પુરાવો અમને આપો. આ નોટિસ બજાવીને કાગળિયા માંગવામાં આવ્યા અને એ લોકો કાગળિયામાં આપવામાં એમના પાસે કોઈ એવું કાગળિયા છે જ નથી
કેમ કે પંચાયતના પરમિશનથી પૂછીને કે સહમતિથી બનેલું ઘર વસ્તુ પર તો હમણાં એક આગળ એમના પાસે કોઈ છે જ નથી. પણ એની સામે એ લોકોએ 2-3 વખત હિયરિંગ કરી અને ઘર તોડવાનો ઓર્ડર પણ પાસ કરી દીધો. તો એનો મતલબ એ થયું કે હવે દાદાના ઘરના જેટલા બી આ પરિવારે પૂછ્યું અધિકારીઓને કે ભાઈ ખાલી અમારો જ ઘર તોડશો કે પછી બીજાનું બી એમ. તો અધિકારીઓએ એવું કીધું કે ભાઈ આ તમારા ઘરથી શરૂઆત છે. દાદરા નગર હિલના તમામ ઘર જે અનઓથરાઇઝ છે એ તમામ ઘર તોડવાની નોટિસ શરૂ કરી દઈશું અને આવનાર સમયમાં તૂટશે બધાના, એવો અધિકારીઓએ દાવો કર્યો છે. અમે આરડીસી પાસે ગયા, જે ડેવલપમેન્ટ હેડ છે, તો એને પૂછ્યું તો એ કે તમે લોકો ઘર બનાવેલ તેનો કાંઈ પ્રૂફ નહીં મળે તમારા પાસે. એટલે એમણે કીધું કે તમારું અનલીગલ છે ને ડેવલપમેન્ટમાં બેસતું નહીં મળે, એટલે અમારે તોડવા જ પડશે એમ. પણ અમે આવી બધી 10 નોટિસ કરેલી છે એમ. તો હવે 10 નોટિસમાંથી 8 અમારા 2 જ પરિવારની નોટિસમાં એ લોકોએ તો અનલીગલ કરીને ડિમોલેશનનો ઓર્ડર પાસ કરી દીધો. એના સંદર્ભમાં અમે કોર્ટમાં બી ગયેલા છે. કોર્ટમાં શું બનાવ બની છે ને આ તમારી ઘર હતું, ચાલતું શું હતું અને કેમ એને ઇલીગલ ઘોષિત કરવામાં આવ્યું કયું? એ તો હવે એ લોકોને જ ખબર, કેમ કે એ લોકોને આઈટીઆઈ કોલેજ માટે જમીન લેવાની છે ને એ સંદર્ભમાં એ લોકોએ અમને આ ડિમોલેશનનું નોટિસ આપી એમ. ને કલેક્ટર પાસે બી ગયા તો કલેક્ટરે એ જ જવાબ આપ્યો કે तुम लोगों का कोर्ट में चल रहा है, तुम लोग वकील से बात कर लेने का. ને પછી મોકલી આપ્યા અને પેલું ઓબ્જેક્શન પેપર પર સાઇન લીધું. તો તમારું ઘર હતું નહીં હતું? ઘર અમારા ઓલરેડી છે જ, બનેલા જ છે ઘર છે. અમે આઝાદીના સમયથી અમારું તો ઘર છે ને તેમાં અમે આ કરીને ડેવલપમેન્ટ કરતાં કરતાં 1 રૂમ 2 રૂમ કરીને ઘર બનાવ્યું, રૂમ બનાવી, શોપ ચલાવતા છે. આઈટી રિટર્નમાં અમારું બધું બતાવેલું જ છે. છતાં બી એ લોકો અનલીગલ ઘોષિત કરીને આ કરે. સરકારને અમે બધું ટેક્સ બી પે કરીએ, બધું કરીએ, છતાં બી એ લોકો અનલીગલ ઘોષિત કરીને ડિમોલેશનની નોટિસ લગાડી ગયા છે. 25 તારીખ 21 તારીખે અમે કોર્ટમાં ગયેલા સેલવા સિવિલમાં, છતાં બી એ લોકો ન્યાયપાલિકાની બી કદર નહીં કરીને ડાયરેક્ટ નોટિસ બજાવે, ઓર્ડર પાસ કરે. તો આપણા નગરવેલીની અંદર જજ હોય કે પછી વકીલ હોય, કોઈનું માનવાની તૈયાર જ નહીં મળે. ન્યાયપાલિકા એકદમ તૂટી ગયેલી છે. ન્યાયપાલિકાના નજરમાં છે કેસ, છતાં બી અહીંનો પ્રશાસન દાદાગીરી કરીને અનલીગલ ડિમોલેશનનું નોટિસ ફાડીને જાય. 15 દિવસમાં તમારે ખાલી કરવાનું. તમે જવાના કાં? કોણ કોણ છે કઈ ઘરમાં અને કેવી રીતની પરિસ્થિતિ છે હમણાં? હાલમાં તો મારા ઘરે તો મારી મધર બેડલેસ છે, ની ચલાયની કાંઈ પડી ગયેલી છે. મારા પરિવારમાં મારી છોકરી બીમાર છે, તેને લુપસ નામની બીમારી છે. મેં આરડીસી સુધી વાત કરેલી, પણ એનું કાંઈ એ લોકોને આ નહીં મળે એમ કે તમે મરવાનું તો મરી જાઓ, કે અમારે નથી જોવાનું. એ લોકોને શું વાત કરવાની પછી? અમને તો આગળ જો નેતા બી પાંગડા થઈ ગયેલા ને અમારે છે તો નેતા પાસે જાય તો સરપંચ કહે અમારું તો કાંઈ ચાલે નહીં. તો પ્રજા જાય તો જાય કાં? ઓફિસર લેવલ જાય તો ઓફિસર કહે કે તમારે બધું અનલીગલ છે.